કેન્દ્ર અને રાજ્ય સરકાર ગામડે ગામડે સુધી પીવાના પાણીની જે સુવિધાઓ છે તે પહોંચાડી રહી છે અલગ અલગ યોજનાઓ થકી। પરંતુ અમે આવ્યા છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં। ગરબાડા તાલુકાનું આ સિમળિયા બુજર્ગ ગામ છે અને સિમળિયા બુજર્ગ ગામનું માળફળિયું છે। અહીંયા 5000 જેટલી વસ્તી છે લોકોની। અહીંયા વર્ષોથી તેઓ વસવાટ કરે છે અને ગામમાં આ તળાવ આવેલું છે અને આ તળાવની વચ્ચે જે પંચાયત દ્વારા કૂવો ખોદવામાં આવ્યો છે અને કૂવામાંથી અહીંયાના સ્થાનિક લોકો છે એ પીવાનું પાણી છે એ પૂરું પાડી રહ્યા છે। અમારી સાથે ગામના વ્યક્તિ જ અમે તેમનાથી જાણવા માંગીશું આવું ગંદા તળાવમાંથી કૂવો આવેલો છે ને એમાંથી પીવાનું પાણી ભરો છો। અહીંયા ગામમાં કોઈ પીવાના પાણીની બીજી અન્ય કોઈ સુવિધા નથી? કોઈ સુવિધા નથી, કોઈ સુવિધા નથી। આ ગામ પંચાયતે કૂવો આપ્યો તો દરેક જગ્યા ઉપર કૂવો પાણી આવતું નથી અને તળાવની અંદર પાણી આવ્યું તો અમે તેના પાણી પીએ છીએ સાહેબ। અમારે બીજી કોઈ સુવિધા પાણીની નથી। પણ અત્યારે અમે ચોમાસાનું પાણી અંદર ભરાઈ ગયું છે અને પાણી કૂવો અંદર જતો રહેશે તળાવમાં। પણ કોઈ ગામ પંચાયત કે ગામ સભ્ય કે ગામ સરપંચ કોઈ અમને કોઈ તલાટી કે અમે ગામનો વેરો લઈ લે છે, પાણી વેરો લઈ લે છે, સફાઈ વેરો લઈ લે છે। અમે પંચાયતમાં ભરી દઈએ છીએ સાહેબ ઓનલાઈન। હવે ઓનલાઈન ઘરવેરાની પૂછો થઈ ગઈ, એમાં બધું લઈ લે છે પણ કોઈ સુવિધા કરી આપતા નથી। શિયાળા ચોમાસામાં અમે સાહેબ પાણી બાયો અંદર કરીને લઈ જઈને પાણી પીવે છે, બીજી કોઈ સુવિધા છે નથી। આ મામલે તમે સાંસદ, ધારાસભ્ય કે એવા કોઈ જે પદાધિકારીઓ છે એમને રજૂઆત કરી છે? ના, અમે ગામ પંચાયતમાં રજૂઆત કરી હતી સાહેબ। હવે અમે પહેલાં તો સરપંચને કહીએ, ગામ સભ્યને કહીએ સાહેબ, પછી તલાટીને કહીએ, આગળ અમે કોઈ પૂગ્યા નથી અને હવે પૂગીશું સાહેબ। અહીંયાની મહિલાઓ અને બાળકો તમે અહીંયાનું આ પાણી પીવો છો તો તમને કોઈ બીમારી કે બીમાર પડતા નથી? ખાંસીની બીમારી સાહેબ, શરદી ખાંસીની બીમારી થાય સાહેબ, કેમ કે ચોમાસાનું પાણી આવેલું છે અંદર। અત્યારે એના કૂવાને સાફ કરવો પડે સાહેબ, પણ કોઈ કરતો નથી। કોઈ અધિકારી કે કોઈ ગામ પંચાયત સરપંચ શ્રી કે કોઈ તાલુકા સભ્ય કે કોઈ નર્સ કે ગોળી બોળી કંઈ નાખતી નથી। પાણી ગંદુ ચોમાસાનું ભરાયેલું છે સાહેબ। હવે ત્યારે એને સાફ કરીને પછી અમારે પીવાનું પાણી થાય, છતાં અમે આવું પાણીનો ઉપયોગ કરીએ છીએ સાહેબ। બીજી જગ્યા ઉપર અમારે પાણીની વ્યવસ્થા નથી। હવે સરકારથી શું માંગ કરશો પીવાના પાણી? તાત્કાલિક પાણીનો નિકાલ કરીને અમને રસ્તો સાફ સફાઈ, ઝાડી ઝાંકરા દેખો સાહેબ, તમે રોબ બધા ઊભા તો કેવી ઝાડી ઝાંકરી છે અને આ અંદર જાય એટલો રસ્તો ભાઈઓને કરી આપે તો અમારે ઠંડા પાણી હવારમાં ઉતરવું ના પડે ને ભાઈઓને સાહેબ। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે માલેતુજાર લોકો છે એ લોકો પીવાના પાણીની વ્યવસ્થા સ્ટોક કરતા હોય છે, ટેન્કરો મંગાવતા હોય છે, અલગ અલગ પ્રકારનો જે પીવાનો પાણીનો સ્ટોક છે એ કરતા હોય છે। પરંતુ આ ગ્રામ્ય વિસ્તાર છે ને, ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા ગરીબ લોકો વસવાટ કરે છે। તેમને કેટલાક વિસ્તારોમાં નળ સે જળ જે પીવાના પાણીની યોજના છે તેની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ તેમને પીવાનું પાણી હજુ સુધી આપવામાં નથી આવ્યું અને તેના કારણે જ અહીંયાના ગામના લોકો છે એ આજુબાજુનું તળાવ આવેલું છે, તળાવની વચ્ચે કૂવો આવેલો છે ને કૂવામાંથી ઢીચણ સમા પાણીમાંથી ઉતરીને પીવાનું પાણી છે એ ગંદુ પીવાનું પાણી અહીંયા પીવા માટે ગામના લોકો મજબૂર થઈ રહ્યા છે। હું 7મા વોર્ડમાં જીતેલો છે સાહેબ। અમારે પાણીની બહુ તકલીફ છે। અમારા સોના 5 વાગે છૂટે એટલે અહીંયા પાણી ભરવા આવે, બરાબર। પછી અહીંયા પાણી ભરાઈ જાય, એક છોકરી અહીંયા પડી ગયેલી, એને અમે હોસ્પિટલમાં લઈ ગયા તો એને પછી અમે દાખલ કરી, એને પછી પાણી કાઢ્યું અમે, બરાબર। પછી એટલું અમારે મહેરબાની છે, અમારે કોઈ બીજું છે નથી અને અમારે કોઈ સરપંચ નહીં અમારતો, કોઈ તલાટી નહીં અમારતો, તો અમારે આ પારો બાંધે અમારા સોરા મર્યાદ પણ પારે। અહીં પીવાના પાણીની અરે ગામમાં પીવાના પાણી બોર કશું નહીં, આ કોઈ મિલતો જ નથી, કોઈ સરપંચ નહીં મળે, કોઈ તાલુકા સભ્ય, કોઈ ધારાસભ્ય હતી નથી મિલતો। અહીંયા એક ગ્રામ પંચાયતનો કૂવો આવેલો છે, એક તળાવની અંદર ખોદેલો છે। એ તળાવની અંદર ગોળ ગોળ પાણી ભરાઈ ગયેલું છે અને સવાર સાંજ સ્કૂલના બાળકો અને મહિલાઓ પાણી ભરવા શિયાળાની ઠંડીમાં પાણીની અંદર ઉતરીને જવું પડે છે। ત્યાં ગંદુ પાણી કૂવાની અંદર ભરાઈ ગયેલું છે, એવું પાણી લાવીને પીવે છે। અમુક માણસો જોડે પૈસા હશે ને અમુક માણસો જોડે પૈસા નહીં હોય, એ આવું પાણી પીવે છે। જેની જોડે પૈસા છે એ 500 રૂપિયાનું ટેન્કર લાવીને કુંડીમાં નકાળે છે। મારી એટલી માંગ છે રાજ્ય સરકાર જોડે ને કેન્દ્ર સરકાર જોડે કે અમારે જલ્દી से જલ્દી નલ સે જલ યોજના શરૂ થાય અને અમને એમનો લાભ મળે એવી અમારી માંગ છે। તળાવમાં એક કૂવો આવેલો છે, એમાંથી પાણી છોકરાઓ બૈરાઓ બધા ભરે છે, બરાબર। એમાંથી કોઈ નલ કી જલ યોજના કરી હતી, એમાં કોઈ વિકાસ છે નહીં। સરકાર કે અમારે જલ્દી જલ યોજના કરેલી છે, કોઈ વિકાસ છે નહીં અમારે। સરકાર જલ્દી જલ્દી વિકાસ કરે તો સારું। ગામમાં અન્ય કોઈ કૂવા, હેડપંપ કે એવી કોઈ પીવાના પાણીની વ્યવસ્થા કરી? ના, નહીં, બિલકુલ નહીં। ટેન્કરથી પાણી ભરીને અમે પીએ છીએ।